હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો, મેં ઝાઝા દિવસથી આપણે વ્લોગ બનાવ્યો નહોતો, એટલે કે હમણાં ભાઈ હું એવો કામમાં પડી ગયો હતો ને કે ટાઈમ જ નહોતો મળતો. એટલે આજ થોડોક ટાઈમ મળી ગયો ને તો હું લાઈવ વ્લોગ બનાવી લઉં. તો હું અત્યારે છે ને પાણી વારું છું, અને આપણી વાડીએ તો પાણી વારું છું. આ પાણી આમથી આવે છે અને આમ પાણી જાય છે ક્યારામાં. અને આપણા ખેતરમાં છે ને ભાઈ બગલા છે ને, હજી સાંજ પડી ગઈ પણ બગલા ગયા નહીં. એટલે મને એવું લાગે કે બગલા ભૂખ્યા કદાચ હોય. જો તમે આ બગલા એનું ખાવાનું બધું ગોતે છે, અને બગલા જો આપણે ખેતરમાંથી હજી ગયા નથી, એટલે મને એમ છે કે હે ને બગલા ભૂખ્યા હોય. તો ભાઈ આપણે પાણી વારવાનું ચાલુ છે અને બગલા ભૂખ્યા રહે એવું આપણે થવા નથી દેવું. એટલે આપણે છે ને જ્યાં લગી બગલા જાય નહીં ને ત્યાં લગી આપણે જવું નથી, એટલે કે બગલા ધરાઈ જાય. અને પાવર આજે ગયો નથી, થોડો કાપ આવ્યો હતો એટલે. અને જીએબી વાળાનું કામકાજ પાછું એવું છે જ કે ભાઈ આપણે ચાલુ 3 ફેઝ પાવરમાં છે ને એના કામ બધા કરતા હોય. સવારે થોડુંક ઉઠવામાં તકલીફ પડતી હોય છે, નકર બધી 3 ફેઝ પાવર હોય ને એવું કામ ન કરવું જોઈએ. પણ આ 3 ફેઝ પાવરમાં કામ કરે એટલે કોઈ કહેવાવાળું છે નહીં, એટલે કંઈ વાંધો નહીં. પણ આપણે જો આ ઘઉં છે તો ઘઉંમાં પાણી વારીએ ને જો એવડા ઘઉં થયા અમારે, તો તમારે ઘઉં કેવડા થયા ને કોમેન્ટ કરજો. અને અમારા ઘઉં કેવા છે ને એ પણ જોઈ લ્યો. તો આ ઘઉં છે અમારા, આ 27 દિવસના થયા છે, 27 દિવસના, એટલે એવડા ઘઉં છે. એ ભાઈ આપણે એ ખબર નથી પડતી કે બગલા છે ને સાંજ પડે આપણે અત્યાર લગી કાયમી માટે વારીએ પાણી, પણ આ બગલા સાંજે 6 વાગે ને દી આથમે ને એટલે બગલા વયા જ જાય. આ જાતા કેમ નહીં હોય નથી ખબર પડતી. હવે ભાઈ બગલા ભૂખાય છે કે શું હોય છે ને કે ખબર નથી પડતી. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહો કે બગલા કેટલા વાગે ઘેરે, ખેતરમાં કેટલા વાગે ન દેખાય. ખેતરમાં છે ને દી આથમે એટલે ખેતરમાં બગલો જોવા ન મળે, પણ આજે દી આથમી ગયા છતાંય આ બગલા હે ને ભૂખ્યા હોય કે કંઈ ખબર નહીં, કે ભાન ભૂલી ગયા હોય. આપણે તો પાણી જ પાઈએ, દારૂ પી ગયા હોય તો ભાન ભૂલી ગયા હોય, પણ આપણે તો પાણી જ પાઈએ. પણ બગલા હજી ગયા નહીં ને એનું શું કારણથી ન ગયા ને એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો હાલો મિત્રો, આ વ્લોગને પૂરો કરીએ. હવે પાછા મળીએ કાલે નવા વ્લોગમાં. તો હાલો, જય દ્વારકાધીશ, મહાદેવ.